હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઉનાળામાં રસોડામાં વધારે વાર ઊભું રહેવું ન પડે અને એકદમ ટેસ્ટી એવો મસૂર પુલાવની રેસીપી બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા જો મેં પહેલાં તો અડધી વાટકી મસૂર આવે છે ને, આખી મસૂર એટલે કે આખા મસૂર આવે છે એ લઈ લીધા છે. હવે એક બાઉલની અંદર આપણે અડધી વાટકી મસૂર છે એ એડ કરી દેવાના છે અને એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી પહેલાં તો આપણે મસૂર છે એને સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાના છે. જેમ કેમ આપણે બધી દાળ સાફ કરીએ છીએ, પલાળીએ છીએ, બસ એ જ રીતના મસૂર છે એને આપણે સૌથી પહેલાં સાફ કરી લઈશું, એટલે ઉપરનો જે કચરો હોય ને એ નીકળી જાય. તો આ રીતના મેં મસૂરને 1-2 વખત ધોઈ લીધા છે પાણીથી. હવે એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને એને આપણે પલળવા લગભગ અડધો કલાક જેટલો રાખી દેવાનો છે. વધારે પલાળવાના નથી. હવે અડધો કલાક એને પલળવા દઈએ અને એની સાથે સાથે અહીંયા મેં 1.5 વાટકી જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે. અડધી વાટકી મસૂર અને સામે 1.5 વાટકી બાસમતી ચોખા લીધા છે, જેના લીધે શું થશે, આપણો પુલાવ છે ને એકદમ છૂટો છૂટો અને લાંબો દાણો બનશે. પુલાવની અંદર જે ભાતનો દાણો છે ને એકદમ લાંબો થશે. હવે એમાં પાણી એડ કરી એને પણ આપણે 2 પાણીએ સરસ રીતે ધોઈ લીધા છે. હવે અહીંયા જરૂર પૂરતું પાણી એડ કરી દેવાનું છે અને એને પણ આપણે અડધો કલાક માટે પલળવા માટે રાખી દઈએ. હવે જ્યાં સુધી એ પલળે છે ચોખા અને મસૂર, ત્યાં સુધી આપણે શાકભાજી જે કટ કરવાના છે એ આપણે કટ કરી લઈએ. અને આ મસૂર પુલાવમાં તમે બટેકા, ડુંગળી, ટમેટા અને વટાણા પણ નાખી શકો છો. અને જો વધારે શાકભાજી પડી હોય જેમ કે ગાજર છે, મકાઈના દાણા છે, વટાણા છે, જેટલું શાકભાજી હોય ને એ તમે એડ કરી શકો છો. એકદમ ટેસ્ટી પુલાવ બને છે. હવે આગળ મેં કયા શાકભાજી લીધા છે ને એ હું તમને જણાવીશ. તો અહીંયા એક કુકરની અંદર આપણે થોડું પહેલાં તેલ એડ કરી લઈએ અને અહીંયા મેં એની સાથે તેલની સાથે 2 ચમચી ઘી એડ કરી લીધું છે. હવે તેલ અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એમાં આપણે એડ કરી દઈશું જીરું, અને જીરું પણ સરસ રીતે આપણું તતડી જાય ત્યારબાદ એડ કરશું હિંગ. જ્યાં જોડે ખડા મસાલા, જેમાં અહીંયા મેં મરી, લવિંગ, તજ, તમાલપત્ર, બાદિયા, મોટી ઇલાયચી અને એક સૂકું બોરિયા મરચું આવે છે એ લઈ લીધું છે. હવે આપણે અહીંયા ડુંગળી એડ કરી લીધી છે અને સાથે સાથે એડ કર્યું છે આદુ અને લસણની પેસ્ટ. હા, તમે મરચાંની પણ જોડે પેસ્ટ રાખી શકો છો, પરંતુ મેં અહીંયા આ રીતના 2 મરચાં છે એને લાંબા આ રીતના કટ કરી અને પછી એડ કરી દીધા છે. તો જો લાંબા કટ ન કરવા હોય અને પેસ્ટ બનાવી હોય તો આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ બનાવી શકો છો. હવે આપણે ડુંગળી સતડાય ત્યાં સુધી આને આપણે સાતડી લેવાનું છે. જો થોડી વારમાં ડુંગળી છે એ 2 થી 3 મિનિટમાં આ રીતે સરસ રીતે સતડાઈ જવાની છે. હા, તમારે જો વધારે ન સાતળ્યું અને સાદો જેમ ભાત વઘારો છો ને એ રીતે પણ બનાવી શકો છો. હવે અહીંયા મેં 1 નંગ ટમેટું લીધું છે, એને પણ આપણે તેલ સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે અને ઉપરથી આપણે બધા શાકભાજી એડ કરીશું, જેમાં મેં લીધા છે ગાજર, બટેકા, વટાણા અને અહીંયા મારી પાસે મકાઈના દાણા ફ્રોઝન પડ્યા હતા ને તો એ પણ મેં એડ કરી લીધા છે. હવે ઉપરથી આપણે બધા મસાલા કરી લઈએ, જેમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને 1 ચમચી જેટલો મેં બિરયાની મસાલો લીધો છે, જે આપણને બધી જગ્યાએ અવેલેબલ હોય જ છે. તો વેજ બિરયાની મસાલો છે એ આપણે એડ કરી દેવાનો છે અને આ મસાલા છે અને શાકભાજી અને તેલ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. અને આ બાજુ આપણી મસૂર છે એ પણ જો સરસ રીતે ફૂલાઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે એમાંથી આપણે પાણી છે એ કાઢી લેવાનું છે. આ પાણી એડ આપણે નથી કરવાનું પુલાવ સાથે, એટલે આ પાણી આપણે કાઢી લઈશું અને એટલે જે મસૂર છે એ આપણે શાકભાજી સાથે એડ કરી દેવાની છે. બસ જે આપણે મસૂર એડ કરી એ જ રીતે ચોખાનું પણ પાણી કાઢી લઈશું અને પલાળેલા ચોખા છે એ આપણે એડ કરી દેવાના છે. હવે આ બધું છે અને હું સારી રીતે મિક્સ કરી લઈશ અને રિયલીમાં તમે એકવાર આ પુલાવ બનાવજો, તમને ખૂબ જ ટેસ્ટી લાગશે. આપણે જે સાદી ખીચડી વઘારીએ છીએ ને બસ એ જ રીતના છે. એમાં તમે કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો અને જો વધારે શાકભાજી ન પણ હોય ને તો પણ આ પુલાવ તમે રેડી કરી શકો છો. હવે ઉપરથી આપણે પાણી એડ કરવાનું છે. પાણી કેટલું, તો જો આ રીતના શાકભાજી અને જે આપણા ચોખાનો ભાગ છે ને એ ડૂબે નહીં ત્યાં સુધી, કારણ કે આપણે અડધો કલાક માટે ચોખા અને મસૂર છે એને પલાળી દીધી હતી, એટલે હવે વધારે સીટી વગાડવાની નથી અને વધારે પાણી પણ એડ નથી કરવાનું. થોડું ખાલી ચોખા છે આપણા ડૂબી જાય એ જ રીતે. અને ઉપરથી મેં અહીંયા ધાણાભાજી એડ કરી આ રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે ઢાંકણ ઢાંકી 3 જ સીટી વગાડી લેવાની છે. 3 જ સીટી વાગી જાય એટલે કુકરને આપણે એક બાજુ લઈ લઈશું પહેલાં તો, અને એને ઠંડુ થવા દઈ, બધી હવા નીકળી જાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલવાનું છે અને એને આપણે ઠંડુ થવા દઈશું.
જેથી આપણો દાણો છે ને એક એક છૂટો પડે. જો ડાયરેક્ટ તમે કુકર ખોલી અને પછી ચમચાથી લેશો ને તો દાણા તૂટવા લાગશે અને જે પાણીનો ભાગ થોડો હોય છે, અથવા એમ કહે છે ને કે સોગી થોડા થઈ જાય છે ચોખા, એ આ રીતે થોડી વાર માટે એને ઢાંકણું ખોલી અને રહેવા દઈશું ને તો નહીં થાય. તો જો આપણો આ પુલાવ રેડી થઈ ગયો છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અથવા તો સર્વ કરી લઈએ. તો જો હું તમને બતાવું, એક એક દાણો છે, એક એક દાણો સરસ એવો છૂટો પડે છે અને મસૂર તો જો આમ એમ થઈ જાય ને કે ખાવાનું જ મન થઈ જાય. તો અમારા ઘરમાં બધાને આ પુલાવ છે ખૂબ જ ભાવે છે અને આ ટેસ્ટી પણ એટલો બને છે. એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો અને પછી મને કમેન્ટમાં જણાવો કે તમને કેવી લાગી આ એકદમ ઇઝી રેસીપી.